વિદ્યાર્થી મિત્રો, સ્કોલરશિપ મેળવવા માટેના સપના તો ઘણા બધા વિદ્યાર્થીઓ જોતા હોય છે, પરંતુ એમાંથી અમુક વિદ્યાર્થીઓ જ સ્કોલરશિપ મેળવી શકે છે, કેમ કે એમને ખબર છે કે એક્ઝામની અંદર કેવા પ્રકારના MCQs પૂછાય છે, કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. તો બેટા તમને કેવી રીતે ખબર પડે કે ભાઈ એક્ઝામની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે? તો એના માટે તમારે જોવા પડશે આગળના વર્ષના PYQs, જેના પરથી તમને આઈડિયા આવી જશે કે ભાઈ એક્ઝામની અંદર કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. બેટા આ ઉપરાંત 29 નવેમ્બર એટલે કે કાલે ધોરણ 9 માં SSC એટલે કે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ યોજાવાની છે, જેમાં 120 MCQ માંથી 30 MCQ વિજ્ઞાનના પૂછાય છે. તો આજે આપણે વિજ્ઞાનના MCQs જોવાના છે, જેના જેવા જ MCQs તમને એક્ઝામની અંદર મળી રહેવાના છે. તો બેટા શરૂઆત કરીએ આપણે PYQs ની. બરાબર છે બેટા? અહીંયા PYQ ને PYQs જોવાના છે, એક MCQ ને ઘણા બધા MCQ જોવાના છે. તો શરૂઆત કરીએ આપણા સેશનની. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી PW ની એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો આજે જ ડાઉનલોડ કરી લો, કેમ કે એપ્લિકેશન પર મળી રહેવાના છે તમને અમારા વન શોટ, બધા જ વન શોટ ફ્રી. આ ઉપરાંત ક્લાસ નોટ અને DPP પણ તમને મળી રહેવાની છે અમારી એપ્લિકેશન ઉપર. તો આજે જ જોડાઓ અમારી એપ્લિકેશન પર. ચલો બેટા હવે પહેલો ક્વેશ્ચન જોઈએ આપણે. નીચેનામાંથી દ્રવ્યના કણોની લાક્ષણિકતા માટે કયું વિધાન સાચું છે? ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યનું છે ભાઈ. પહેલો જોઈએ, દ્રવ્યના કણો વચ્ચે ખાલી અવકાશ એટલે કે જગ્યા રહેલી હોય છે. સાચું છે બેટા? દ્રવ્યના કણો એકબીજાને અપાકર્ષે છે, આકર્ષે છે, અપા ના કરશે, આકર્ષે. બેટા તો આમનો જવાબ શું આવશે? દ્રવ્યના કણો એકબીજાને અપાકર્ષે છે, બી. બીજા ઓપ્શન પણ જોઈ લઈએ આપણે. ચલો, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. હા, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. હા, એ પણ સાચું છે. દ્રવ્યના કણો શું હોય છે? સતત ગતિશીલ હોય છે. બરાબર છે? કેમ કે ભાઈ બેનો પાણીપુરીની લારી ને દૂરથી પાણીપુરીની લારી હોય ને તો સ્મેલ આવી જાય, હા પાણીપુરીની લારી છે. કેમ? કેમ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ છે. એક ગરમ હોય ત્યારે સતત કણો ગતિશીલ હોય છે, એટલે સ્મેલ ત્યાં સુધી પહોંચે છે. બેટા ખબર છે ને? ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ. સોડા વોટર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સોડા વોટર માટે બેટા કયું વિધાન સાચું નથી એવું કીધેલું છે? સોડા વોટરની આપણે જો વાત કરીએ તો સોડા વોટર શું છે? તો સોડા વોટરની અંદર શું હોય? તમને ખબર છે કે દ્રાવક તરીકે શું હોય છે? ત્યાં દ્રાવક પ્લસ દ્રાવ્યનું આપણે મિશ્રણ લઈએ. દ્રાવક તરીકે હોય છે પાણી, અને દ્રાવ્યની અંદર શું હોય છે? CO2 કાર્બન ડાયોક્સાઇડ હોય છે. શું હોય છે? કાર્બન ડાયોક્સાઇડ હોય છે. આપણે આને એમ પણ કહી શકીએ કે ભાઈ વાયુનું પ્રવાહીમાં બનાવેલ દ્રાવણ કહી શકાય, કેમ કે CO2 વાયુ છે, પાણી પ્રવાહી છે. તો પહેલું ઓપ્શન છે તે વાયુનું પ્રવાહીમાં બનાવેલ દ્રાવણ છે. સાચું છે? સાચું નથી ગોતવાનું, તેમાં કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય છે. જો બેટા દ્રાવ્ય કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ. રાઈટ છે. તે ઘનનું પ્રવાહીમાં બનાવેલ દ્રાવણ છે. તો આ ખોટો છે. ચોથો પણ જોઈ લઈએ આપણે. તેમાં પાણી દ્રાવક તરીકે. તો જો પાણી દ્રાવક, તો 3 સાચા છે. તો આપણા માટે ઓપ્શન એક જ વધે છે. કયો વધે છે ભાઈ? સી. તો આમાં આન્સર શું આવશે? સી. તે ઘનનું પ્રવાહીમાં બનાવેલ દ્રાવણ નથી. ચલો ક્લિયર છે બેટા? બીજા ચેપ્ટર 2 નો છે આ ક્વેશ્ચન. મિલ્ક ઓફ મેગ્નેશિયા કયા પ્રકારના કલીલનું ઉદાહરણ છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH ટ્વાઇસ. મિલ્ક ઓફ મેગ્નેશિયા એનું સૂત્ર છે MgOH ટ્વાઇસ. કયા પ્રકારનું છે ભાઈ? એરોસોલ, ઘનસોલ, ઇમલ્શન કે સોલ? તો સોલનું ઉદાહરણ છે બેટા. યાદ છે ને? પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ યાદ આવે છે ભાઈ? ચેપ્ટર નંબર 2 પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ વાળું. સોલ. શું આવશે આમાં? સોલ. ક્લિયર છો બેટા? ડન છે? ચલો જોઈએ આગળ. 1 મીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. 1 મીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. આ બાજુ ધ્યાન આપો. 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર થાય. તો હવે આપણને શું પૂછ્યું છે? 1 મીટર પૂછ્યું છે. તો 1 મીટર બરાબર શું થશે? 10⁻⁹ મીટર. તો આમાં ઓપ્શન શું આવશે? એ ફોર અમેરિકા. શું આવશે? એ ફોર અમેરિકા. ક્લિયર છે બેટા? શું આવશે? એ ફોર અમેરિકા. ડન ડના ડન. ચલો આગળ જોઈએ આપણે બેટા. બહુપરમાણુય આયન સલ્ફાઇડની સંજ્ઞા કઈ છે? ભાઈ આ ચેપ્ટર નંબર 3 અણુ અને પરમાણુઓનું છે કે બહુપરમાણુય આયન સલ્ફાઇડની સંજ્ઞા કઈ છે? સલ્ફાઇડ પૂછ્યું છે અહીંયા.
યાદ રાખો સલ્ફાઇટ પૂછ્યું છે, સલ્ફેટ નથી પૂછ્યું. જો સલ્ફેટ પૂછ્યું હોય તો SO4-2 થાય, પરંતુ સલ્ફાઇટ અહીંયા પૂછ્યું છે તો શું થશે? SO3-2 બેટા. શું થશે? SO3-2. અહીંયા બેટા યાદ રાખજો, જો તમને સલ્ફેટ પૂછે તો SO4-2 માઇનસ આવશે અને સલ્ફાઇટ પૂછે તો SO3-2 આવશે, જે બહુપરમાણુય આયનનું ઉદાહરણ છે. ક્લિયર છે બેટા? ચલો બેટા જોઈએ આગળ. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુમાં કયો અપરમાણુય કણ હાજર નથી? બેટા તમને યાદ હોય તો તમને શીખવાડી દઉં કે માની લો કે આ પરમાણુ છે, આ પરમાણુમાં અને આ પરમાણુનું કેન્દ્ર છે. પરમાણુના કેન્દ્રની અંદર કોણ કોણ રહેલું હોય? તો એક હોય છે બેટા પ્રોટોન અને બીજો હોય છે ન્યુટ્રોન. અને એની કક્ષામાં કોણ પરિભ્રમણ કરતું હોય છે? તો ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતું હોય છે. તો હાઇડ્રોજન પરમાણુમાં કયો અપરમાણુ કણ નથી? તો પ્રોટોન પણ હોય છે, ઇલેક્ટ્રોન હોય છે અને ન્યુટ્રોન પણ. કોણ ના હોય ભાઈ? ફોટોન ના હોય. તો અહીંયા આવશે D ફોર દિલ્હી. શું આવશે બેટા? D ફોર દિલ્હી. ડી. શું આવશે? ડી. આ પણ ચેપ્ટર 3 નું છે. બરાબર છે? ક્લિયર છે? ડન ડના ડન. બરાબર છે ને? ચલો આગળ જોઈએ. ભાઈ કોષના ઉર્જા ચલન તરીકે ખાલી જગ્યાને ઓળખવામાં આવે છે. કોષના ઉર્જા ચલન તરીકે ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ કોષ. ચલો ભાઈ ફટાફટ કોણ હોય? એટીપી, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. એટીપી કોણ હોય? એટીપી. કોષના ઉર્જા ચલન તરીકે વપરાય છે એટીપી. અને કોષનું પાવર હાઉસ કોણ છે? માઇટોકોન્ડ્રિયા કણાભસૂત્ર છે. અને કોષની આત્મઘાતી કોથળી લાઇસોસોમ છે. યાદ કરીને જજો બેટા. ક્લિયર છે? ચલો, કઈ પેશીમાં કોષો વચ્ચે સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે? બેટા ચેપ્ટર નંબર 6 પેશીઓ ચેપ્ટરની અંદરથી છે. તો આમાં આ બધું ધ્યાન આપજો. અહીંયા જો મૃદુતકમાં આંતરકોષીય અવકાશ જોવા મળે છે સ્પષ્ટ. બરાબર છે? સ્થૂળ કોણકમાં જોવા મળે છે પણ ઓછો જોવા મળે છે. અને આપણે સ્પષ્ટ વાત છે. દ્રઢોતક પેશીની વાત કરીએ તો આમાં નહિવત હોય, હોતો જ નથી. અને વર્ધનશીલ પેશીની અંદર પણ ના હોય. તો જવાબ આવશે મૃદુતક. એમાં સ્પષ્ટ જોવા મળે છે. શું જોવા મળે છે? સ્પષ્ટ આંતરકોષીય અવકાશ આપણને જોવા મળે છે. કઈ પેશીની અંદર? તો મૃદુતક પેશીની અંદર. ક્લિયર છે બેટા? કઈ પેશીની અંદર? મૃદુતક પેશીની અંદર જોવા મળે છે બેટા. ડન છે? ચલો આગળ જોઈએ આપણે. કોઈ પદાર્થ 6 સેકન્ડમાં 32 મીટર અંતર 6 સેકન્ડ આપેલી છે. તો અહીંયા લખી દેવાનું T બરાબર 6 સેકન્ડ. બરાબર છે? અહીંયા શું આપેલું છે? આપણને અંતર આપેલું છે તો S લઈ લો. અથવા આપણે ગુજરાતીમાં જ લખીએ. બરાબર છે? ચલો ગુજરાતીમાં જ લખીએ આપણે. ચલો બેટા સમય લખીએ. સમય બરાબર કેટલો છે? 6 સેકન્ડ. બરાબર છે? 6 સેકન્ડ. ક્લિયર છે? અને શું આપેલું છે? અંતર કેટલું આપેલું છે આપણને? 32 મીટર. શું શોધ્યું છે? ઝડપ. ચલો ભાઈ ઝડપનું સૂત્ર ફટાફટ. ઝડપનું સૂત્ર શું થાય ભાઈ? કોમેન્ટ કરો જલ્દી. કોમેન્ટ. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ બરાબર શું થશે? અંતર ભાગ્યા સમય. અંતર કેટલું છે ભાઈ? 32. સમય કેટલો છે ભાઈ? 6. ચલો 6 પંચા 30. 6 પંચા 30. ચલો બેટા જવાબ શું આવશે? 5 પોઈન્ટ સમથિંગ આવશે. કેમ કે આમાંથી બીજા કોઈ ઓપ્શન હતા નથી. અને તમે જવાબ જે કરશો બરાબર છે મીટર પર સેકન્ડમાં શું આવશે? 5 સમથિંગ આવશે. 6 પોઈન્ટ બરાબર 6 પંચા 30. તો આપણે 5.33 આવશે. સમથિંગ નથી લેવાનું આપણે, તમારે બરાબર છે ગણવાનું છે. અને 5.33 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર છે બેટા? ડન છે? બરાબર છે ને? ચલો આગળ જોઈએ. હેતુ 100 મીટર ટ્રેક પર શરૂઆતના છેડાથી બીજા છેડા સુધી તથા તે જ ટ્રેક પર માની લો કે એક છેડો છે, અહીંયા છેડો એ લઈએ, એથી જાય છે બીજા છેડા પર. કેટલું અંતર કાપે છે ભાઈ? 100 મીટર. બે છેડા પર જાય છે. બરાબર છે? તે જ ટ્રેક પર પાછા ફરી શરૂઆતના છેડા પર 2 મિનિટમાં પહોંચે છે. ભાઈ અહીંયાથી પાછું ક્યાં આવશે? આમ તો જાય છે 100 મીટર, પાછો આમ 100 મીટર આવે છે. પાછો એ ઉપરથી બી ઉપર ગયો, બી ઉપરથી પાછો ક્યાં આવી ગયો? એ ઉપર આવી ગયો. તો સ્થાનાંતરણ કેટલું થયું? તો ભાઈ સ્થાનાંતરણ તમને ખબર છે, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. 100 મીટર ગયો, 100 મીટર આવ્યો. સ્થાનાંતર કેટલું થયું? 0. બરાબર છે? તમે ક્યાંક જાઓ, અહીંયા હું ગયો, પાછો અહીંયા આવી ગયો, તો સ્થાનાંતર શું થયું મારું? 0. શું થયું ભાઈ? 0. યાદ છે ને? પથ લંબાઈમાં સરવાળો થતો તો સ્થાનાંતર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. શું આવશે? 0. કેટલા મીટર આવશે બેટા? 0. ઓકે, ડન ડન.
ચલો આગળ જોઈએ. એક પદાર્થનું દળ પૃથ્વી પર શું કીધું છે આપણે, દળ પૃથ્વી પર 15 kg હોય તો ચંદ્ર પર તેનું દળ કેટલું થાય? બેટા યાદ રાખજો, દળ એટલે પદાર્થમાં સમાયેલા દ્રવ્યનો જથ્થો. દળ ક્યાંય ના બદલાય ભાઈ, વજન બદલાય. કેમ કે વજન એટલે શું? તો પૃથ્વી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. પદાર્થ પર લાગતું પૃથ્વીનું શું હોય? ગુરુત્વાકર્ષણ બળ, એને કહેવાય વજન. અને દળ તો ભાઈ પદાર્થમાં સમાયેલા દ્રવ્યનો જથ્થો. ભાઈ દળ અચળ હોય દરેક જગ્યાએ, બદલાય નહીં, બદલાય નહીં. તો અહીંયા 15 kg હોય તો ચંદ્ર પર 15 kg જ થાય ભાઈ. શું થાય? ચંદ્ર પર 15 kg. જો વજન હોય તો છઠ્ઠા ભાગનું થઈ જાય. જો વજન હોય તો છઠ્ઠા ભાગનું થઈ જાય ભાઈ. શું થઈ જાય? છઠ્ઠા ભાગનું. ક્લિયર છો બેટા? દળ ના બદલાય. અરે ભાઈ દળ બધે જ અચળ રહે બેટા, ન બદલાય. દળ બદલાય નહીં. જ્યારે વજન શું થાય છે? બદલાય છે. વજન બદલાય છે. બરાબર છે? ક્લિયર છે ભાઈ? ચલો જોઈએ ભાઈ, બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમના વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શું ફેરફાર થાય છે? આ બેટા ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણમાંથી આપણને MCQs પૂછેલો છે, તો તમને યાદ આવવું જોઈએ એક સૂત્ર કે F ઇઝ ઇક્વલ ટુ G(m1m2) અપોન r સ્ક્વેર. અહીંયા શું કીધું છે ભાઈ? જુઓ, વચ્ચેના બે પદાર્થ વચ્ચે અંતર અડધું કરી દેવામાં આવે છે, તો આ બાજુ ધ્યાન આપો. ચલો આ બાજુ ધ્યાન. F ઇઝ ઇક્વલ ટુ G(m1m2) અપોન G(m1m2) અપોન r સ્ક્વેર. ચલો r સ્ક્વેર આપણે અંતર શું કરી દીધું? અડધું. તો આપણે આ બાજુ ધ્યાન આપજો. શું લખશું અહીંયા? r/2 નો હોલ સ્ક્વેર. ક્લિયર છે બેટા? આ બાજુ ધ્યાન આપજો. જોઈએ તો ડાયરેક્ટ નથી કરતો, તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું. m1m2 અપોન અહીંયા શું થશે? r² ભાગ્યા 2 નો વર્ગ, એટલે ટોટલ કેટલું થઈ જશે બેટા? 4. ચલો ભાઈ, છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં જતો રહે. યાદ છે ને ભાઈ? છેદનો છેદ ગણિત તો આવડે છે ને? છેદનો છેદ અહીંયાથી હું અહીંયા લઉં છું બેટા. હો, ધ્યાન રાખજો. આ પહેલું છે, આ બીજું સ્ટેપ છે, આ ત્રીજું સ્ટેપ છે. અહીંયા ચોથું સ્ટેપ લખું છું. અહીંયાથી અહીંયા આવું છું. ક્લિયર છે? ચલો 4 ઉપર જતા રહેશે તો 4 F તો ખરા જ, G(m1m2) અપોન r સ્ક્વેર. क्लियर છે बेटा? 4 क्या आएंगे? ऊपर आएंगे. चलो भाई, G(m1m2) अपॉन r स्क्वेर आना बराबर तो શું થાય છે? F. શું થાય છે? F. તો અહીંયા આ બાજુ ધ્યાન આપજો. આના બરાબર હું લઈ લઉં F. તો અહીંયા જે આપણને ફાઇનલ સૂત્ર મળશે F ઇઝ ઇક્વલ ટુ 4 તો હતા જ. પાછા અહીંયા આને માની લો કે F1 લઈ લઈએ. F1 કેટલા ગણું થયું ભાઈ? 4 ગણું થયું. 4 ગણું. જુઓ, અંતર શું કરી દીધું મેં? અડધું. અંતર શું કર્યું? અડધું. તો મને કેટલું મળ્યું ગુરુત્વાકર્ષણ? 4 ગણું ભાઈ. કેટલું મળ્યું? 4 ગણું મળ્યું. ચોથા ગણું, ચોથા ભાગનું નહીં, 4 ગણું મળ્યું મને. કેટલું મળ્યું? 4 ગણું. ગુણાકારમાં છે તો અહીંયા જવાબ આવશે 4 ગણું. શું આવશે? 4 ગણું. કેવી રીતે આવે છે બેટા? 1, 2, 3 ના ચોથા સ્ટેપે તમને મેં શીખવાડી દીધું કે ભાઈ કેટલું મળ્યું આપણને? 4 ગણું. ક્લિયર છે? ડન છે બેટા? ફિઝિક્સ છે ભાઈ, ફિઝિક્સ. નીચેનામાંથી વ્યવસાયિક સ્તરે મધમાખી ઉત્પાદન માટે ઉપયોગી મધમાખીમાંથી ભારતીય મધમાખી નથી. ભારતીય અન્ન સ્ત્રોતોમાં સુધારણા યદ આવે. જ્યારે મધમાખી ઉછેર મને યાદ આવે ત્યારે અન્ન સ્ત્રોતોમાં સુધારણા યાદ આવે છે. શું આવે છે? અન્ન સ્ત્રોતોમાં સુધારણા. એપિસ સેરેના ઇન્ડિકા. યસ, આનું નામ છે ભાઈ ભારતીય મધમાખી. શું છે? ભારતીય, સામાન્ય ભારતીય મધમાખી છે એપિસ સેરેના ઇન્ડિકા. એપિસ ડોર્સાટા બેટા આ પર્વતીય મધમાખી છે. શું છે? પર્વતીય મધમાખી છે. પર્વતીય. કેવી છે? પર્વતીય. ચલો, એપિસ મેલિફેરા કેવી છે ભાઈ? ઇટાલિયન. કેવી છે? ઇટાલિયન. સૌથી વધારે તમને ખબર છે મધ આપે છે ઇટાલિયન, તો આપણે ભારતીય નથી, તો આ ઇટાલિયન છે. તો આ જવાબ બી આવશે, બોમ્બે. પરંતુ એપિસ ફ્લોરી જોઈ લઈએ. એપિસ ફ્લોરી શું છે? તો લિટલ મધમાખી છે. શું છે? લિટલ મધમાખી છે બેટા. યાદ કરીને જજો એક્ઝામની અંદર. બેટા કોમેન્ટ પણ સાથે સાથે કરતા રહેજો બેટા. કોમેન્ટ પણ તમે સાથે કરતા રહેજો બેટા. ક્લિયર છે? બી ફોર બોમ્બે.
પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ઘન અવસ્થામાં સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય. ઘન અવસ્થામાંથી સીધું વાયુ. બેટા કપૂર, નેપ્થેલિન યાદ આવે છે? ડાંબરની ગોળી, ચેપ્ટર નંબર 1. સીધું જ ઘનમાંથી વાયુમાં સુપરમેન બની જાય છે. આ ક્રિયાને આપણે ઉર્ધ્વપાતન તરીકે ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ છીએ? ઉર્ધ્વપાતન. તો અહીંયા બેટા તમને ઉર્ધ્વપાતન ક્યાં દેખાય છે? પહેલું છે ફોર અમેરિકા, ઉર્ધ્વપાતન. શું આવશે? ઉર્ધ્વપાતન. ક્લિયર છે? ડન છે બેટા? સાથે સાથે કોમેન્ટ કરતા રહેજો તમે. જ્યારે તમે એસીટોનને તમારી હથેળી પર મૂકો છો ત્યારે હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે. આ માટે કઈ ક્રિયા જવાબદાર છે? ભાઈ એસીટોનને તમે હથેળી પર મૂકો છો એટલે એસીટોન શું કરશે? હથેળીમાં રહેલી ઉષ્મા શોષી લેશે અને શું પામે છે? બાષ્પીભવન. કઈ ક્રિયાને આભારી છે? બાષ્પીભવન. ભાઈ બાષ્પીભવન ક્યાં દેખાય છે? અરે દેખાય છે. માટલાનું પાણી ઠંડુ હોય છે. યાદ આવે છે ભાઈ બધા ઉદાહરણો? માટલાનું પાણી કેમ ઠંડુ હોય છે? ક્લિયર છે? ચેપ્ટર નંબર 1 બાષ્પીભવન. બરાબર છે? દીપો દિલ્હી આવશે. ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય. ક્લિયર છે ભાઈ? દૂધ કયા પ્રકારના કલીલનું ઉદાહરણ છે? ચેપ્ટર નંબર 2 યાદ કરો. દૂધ એરોસોલ નથી, ફીણે નથી. આ પાયસ તમારા માટે નવો શબ્દ આવ્યો ભાઈ, પાયસ. આ પાયસ એટલે શું? આ ભાઈનું બીજું નામ છે ઇમલ્શન. શું છે? ઇમલ્શન. દૂધ શાનું ઉદાહરણ છે? ઇમલ્શન. યાદ આવે છે? પ્રક્ષેપિત કલા અને પ્રક્ષેપિત માધ્યમ. પ્રવાહી. શું હોય છે? પ્રવાહી. તો જવાબ આવશે, શું આવશે ભાઈ જવાબ? C4 ચેન્નાઈ. પાયસ ઇમલ્શનનું ઉદાહરણ છે. દૂધ શાનું ઉદાહરણ છે? ભાઈ આ કોષ્ટક યાદ કરીને જજો બેટા, યાદ કરીને જજો. ગોઈટર રોગની સારવારમાં નીચેના પૈકી કોના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે? ત્રીજા ચેપ્ટરનું છે. બરાબર છે? ચોથા ચેપ્ટરમાં આવે છે મે બી, એટોમિક સ્ટ્રક્ચરની અંદર. ગોઈટર રોગની સારવારમાં મારો ભાઈ એક વપરાય છે જેનું નામ છે આયોડીન. આયોડીન. ક્લિયર છે? શું વપરાય છે? આયોડીન વપરાય છે. એક તત્વની કે કક્ષામાં 2, એલ કક્ષામાં 8. ચલો ભાઈ, કે માં 2 છે, એલ માં 8 છે અને એમ માં 5 છે. ટોટલ કેટલા થયા ગણજો ભાઈ? 15 છે. 15. તો આ તત્વ કયું છે? 15માં નંબરનું તત્વ ગણો ભાઈ. 14 સિલિકોન 14 હોય, ફોસ્ફરસ 15 હોય, 16 સલ્ફર હોય અને 17 ક્લોરીન હોય. તો 15 આપણને આપેલું છે ફોસ્ફરસ. 15માં નંબરનું તત્વ છે ફોસ્ફરસ. શું છે ભાઈ? ફોસ્ફરસ. તો અહીંયા જવાબ આવશે 15 હોય એ ફોસ્ફરસ હોય. 15મું હોય એ ફોસ્ફરસ હોય. બરાબર છે? આ ઉપરાંત તમને એ પણ કહી દઉં, દરેક કક્ષાની અંદર 2n² ઇલેક્ટ્રોન રહેલા હોય છે. માની લો કે કે કક્ષાનો ક્રમાંક 1 છે, k = 1 છે. બરાબર છે? તો એમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય? તો અહીંયા 2n² સૂત્રથી એને શોધી શકાય છે. બરાબર છે? તો n બરાબર શું લેવાનું? 1. 1નો સ્ક્વેર તો 2, 1નો વર્ગ 1 તો કેટલા હોય? 2. એવી રીતે તમે l માટે કેટલા લઈ શકો છો? 2. m માટે 3. એવી રીતે k l m n આપણે 4 કક્ષાઓ આવે છે. એ રીતે તમે લઈ શકો છો. 2n² ઇલેક્ટ્રોન ભરાય છે. સૂત્ર યાદ રાખી લેજો ભાઈ, 2n². કેટલા? 2n². ક્લિયર છે બેટા? નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કોષો બેટા, આમ તો જનરલી કોષો લિપિડ્સ અને પ્રોટીનની બનેલી રચના છે. સાચું છે. વનસ્પતિ કોષોમાં કોષ દિવાલ મુખ્યત્વે ગ્લુકોઝની બનેલી હોય છે. એટલે આ ચેપ્ટર 5 યાદ કરો. ગ્લુકોઝની બનેલી હોય. ગ્લુકોઝની કોષ દિવાલ હોય ભાઈ વનસ્પતિની. શેની બનેલી હોય? સેલ્યુલોઝની. તો ખોટું આપણને મળી ગયું છે. પણ આગળ MCQs બી જોઈ લઈએ. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ કોષ રસ પટલની બહારની બાજુ આવેલી છે. વેલ ડન. સાચું છે આર્યું. બરાબર છે? તમને ખબર છે ને ભાઈ વનસ્પતિ કોષની આકૃતિ? બરાબર છે? કોષ રસ પટલ કોષમાં દ્રવ્યોની અવરજવરનું નિયમન કરે છે. માટે કોષ રસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે. ચેપ્ટર નંબર 5 ની અંદર. તો આપણે ભાઈ અહીંયા જવાબમાં આપણને મળી જ ગયો છે પહેલાથી જ. શું આવશે ભાઈ? B ફોર બોમ્બે. ખોટું છે ભાઈ. વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. ક્લિયર છે? ફૂગની કાઇટિનની બનેલી હોય છે. નીચેનામાંથી કઈ વનસ્પતિ પેશી છે? વનસ્પતિ પેશી છે. બરાબર છે. વનસ્પતિ પેશીની વાત કરીએ. ચલો ભાઈ પહેલી જોઈએ. અધિસદીય પેશી પ્રાણી પેશી છે. વર્ધન અહીંયા જુઓ. સ્નાયુ પેશી બી પ્રાણી પેશી છે. સંયોજક પેશી પ્રાણી પેશી છે. અહીંયા આવશે વર્ધનશીલ પેશી.
યાદ છે ભાઈ? અગ્રસ્ત, પાર્શ્વીય અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી યાદ કરો ભાઈ. હજુ તો છઠ્ઠા પેશીઓમાં ભણશો પેશીઓ, બરાબર છે ને? અગ્રસ્ત, આંતરવિષ્ટ અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવશે એમાં. અગ્રસ્ત, આંતરવિષ્ટ અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી તો અહીંયા આવશે ભાઈ. વનસ્પતિ પેશી કઈ છે? તો વર્ધનશીલ પેશી છે. હવે વાત કરીએ એક કાર અચળ પ્રવેગથી 10 સેકન્ડ. અરે ભાઈ કેટલા સેકન્ડ? 10 સેકન્ડ. તો અહીંયા આપણે જે આપેલું લખી દેવાનું, ટી બરાબર 10 સેકન્ડ. 10 સેકન્ડમાં 5 મીટર પ્રતિ સેકન્ડથી 10 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કર્યા છે. તો યુ પ્રારંભિક વેગ આવે યુ કેટલો આપ્યો છે? 5 મીટર પ્રતિ સેકન્ડ. આમ પણ લખી શકાય. અંતિમ વેગ વી કેટલો આલેલો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. આમ પણ લખે. તો આ સમયગાળા દરમિયાન કાપેલ અંતર એટલે કે એસ શોધવાનું છે ભાઈ. આ આવે એટલે આપણને 3 સૂત્રો તમારે આવે છે. ચોથું હું આપીશ, એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર, બરાબર છે? વી બરાબર યુ પ્લસ એટી, બરાબર છે? ક્લિયર છે? વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2as. અને ચોથું એક સૂત્ર છે, S ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ વી બાય 2 ઇન્ટુ ટી. અરે ભાઈ ક્યાં ગઈ? આ 4 સૂત્રો તમારે યાદ રાખવાના. એમાંથી આના માટે કયો ઉપયોગ થાય છે? ચલો ભાઈ, આપણને શું શોધવાનું કીધું છે? એસ. ચલો શું? યુ આપેલો છે, યસ. વી આપેલો છે, યસ. 2 નીચે ટી પણ આપેલો છે. તો આપણે મહત્તમ આ યુઝ કરીશું. શું યુઝ કરીશું? ચોથું, બરાબર છે? કે આપણે બધું આપણે અહીંયા જો પ્રવેગ તો પાછો શોધવો પડશે, અહીંયા પ્રવેગ શોધવો પડશે, અહીંયા પ્રવેગ શોધવો પડશે. પણ સીધું જ આપણે મૂકી દેવાનું ભાઈ. આ સૂત્રથી સીધું જ આ સૂત્ર ફોર્મ્યુલા આપણે સીધું જ વાપરીએ ભાઈ. ચલો ભાઈ, અહીંયા જ જુઓ, આ સૂત્ર વાપરીશું, એસ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ વી બાય 2 ઇન્ટુ ટી. ક્લિયર છે? ચલો યુ કેટલા આપે છે? યુ કેટલા આપે છે જુઓ, અહીંયા જુઓ 5. ચલો વી કેટલા છે? 10 બાય 2. ટી કેટલા છે? 10. 10 ને 5 15, 15 ભાગ્યા 2 ઇન્ટુ 10. ચલો ઉડી ગયા 2 પંચા 10, 2 ઉડી ગયા 5, 15 પંચા 75 મીટર. 75 મીટર આવો ભાઈ. 75 મીટર છે ઓપ્શન. 25 50 75. ઓકે ડન જેવા ડન. ખબર પડી કે ના પડી ભાઈ? ખબર પડી? 75 75 આવશે. શું આવશે? 75. હવે વાત કરીએ ભાઈ વેગમાન. બળ તથા ગતિના નિયમો વેગમાનમાં આવે છે. તેમાં વેગમાન માટે નીચેના પૈકી કયું વિધાન? પહેલા તો વેગમાન બેટા જોઈ લઈએ. વેગમાન બરાબર શું થાય? વેગમાન પી વડે દર્શાવે. પી બરાબર mv. પદાર્થના દળ અને વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે, બરાબર છે? અહીંયા ધ્યાન આપો. હવે આગળ વાત કરીએ. એનો એકમ જો જોવું તો ચલો, અહીંયા m એટલે દળ છે તો એનું થાય કેજી, અને v એટલે કે મીટર પ્રતિ સેકન્ડ, અથવા આમ પણ લખાય કેજી મીટર સેકન્ડની -1, બરાબર છે? અને વેગમાન એટલે પદાર્થના દળ અને વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહેવાય છે. અહીંયા જુઓ, પદાર્થના દળ અને પ્રવેગના ગુણાકારને વેગમાન કહે છે. પહેલું જ વિધાન ખોટું છે, પરંતુ આપણે બીજા વિધાનો પણ જોઈ લઈએ. પહેલો જવાબ આવશે એ ફોર અમેરિકા. યાદ રાખજો. શું આવશે? એ ફોર અમેરિકા. પહેલો જોઈએ ભાઈ. બીજું જોઈએ, પદાર્થનું વેગમાન તેના વેગની દિશામાં હોય છે. સાચી વાત છે. વેગમાનનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે. આ રહ્યો જુઓ બેટા. ક્લિયર છે? પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગન તો 3 સાચા છે. પહેલો જ આપણને ઓપ્શન મળી ગયો. જો આપણને વ્યાખ્યાને બધું આવડતું હોય ને ભાઈ તો ફટાફટ આન્સર આવી જાય. ફટાફટ એટ અ ટાઈમ આન્સર આવી જાય. શું આવી જાય? એટ અ ટાઈમ. હા ભાઈ, કલર તમને નહીં દેખાયા. ફટાફટ આન્સર આવી જાય. એ ફોર અમેરિકા આવી જશે. શું આવશે? એ ફોર અમેરિકા આવી જશે ભાઈ. ક્લિયર છે? એ ફોર અમેરિકા આવી જશે. શું આવશે? એ ફોર અમેરિકા. ક્લિયર છે? ચલો ભાઈ, વર્મી કમ્પોસ્ટ એટલે ખાતર છે એક પ્રકારનું. તૈયાર કરવા માટે કયું સજીવ અગત્યનું છે? વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવા માટે કયું સજીવ અગત્યનું છે? ભાઈ આ તો આપણે 6ઠ્ઠા ધોરણથી ભણતા આવીએ છીએ. કોણ છે? અળસિયું. કોણ છે? અળસિયું. તો અહીંયા લખીશું આપણે અળસિયું. શું આવશે? અળસિયું ક્યાં છે ભાઈ? એ ઉંદર, સી સાપ, ડી વંદો, બી અળસિયું. બી અળસિયું બેટા. અળસિયું. ક્લિયર છે? ક્લિયર છે બેટા? ચલો ભાઈ, દરેક વિદ્યાર્થીઓને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. આવજો. ટાટા બાય.